હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મકાઈનો ચેવડો કઈ રીતે બને તે રીત જોઈએ. મકાઈનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની મકાઈ લીધી છે. તેમાં સ્વાદ અનુસાર નમક, 1 ગ્લાસ જેટલું પાણી અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને 5 થી 6 સીટી લઈ લઈએ. ત્યાં આપણી મકાઈ બફાઈ જશે. મકાઈ બફાઈ જાય એટલે મકાઈના દાણા કાઢી લઈએ. ચપ્પુ દ્વારા મકાઈના બધા દાણા કાઢી લઈએ. દાણા નીકળી જાય એટલે તેમાં બધા મસાલા એડ કરી દઈએ. નથી દેવાનું. આ રીતે ચપ્પુ દ્વારા આપણે બધી જ મકાઈના દાણા કાઢી લઈએ. હવે તેમાં મસાલા એડ કરી દઈએ. મેં અહીંયા 1 ટેબલ સ્પૂન લસણ અને મરચીની પેસ્ટ, ધાણા મેં અચકચરા વાટી લીધા છે. તેની 2 ટેબલ સ્પૂન ધાણાની પેસ્ટ, 1 લીંબુનો રસ, 2 મીડિયમ સાઇઝના કાંદા અને 4 થી 5 ટમેટાં ઝીણા ઝીણા મેં અહીંયા સમારી લીધા છે. બે થી 3 ટેબલ સ્પૂન સેવ, મગની દાળ, ચણાની દાળ, ગોળનું પાણી, ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલ સ્પૂન લાલ મરચી પાવડર, મરી પાવડર અને બધું મિક્સ કરી લઈએ. બધું મિક્સ થઈ જાય એટલે આપણી મકાઈની ખીર તૈયાર છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.